તો હેલો ટુ ફેમિલી મિત્રો, કેમ છો બધાય મજામાં? તો આજે આપણે મિત્રો ફરીથી પડી ગયા છીએ નવા વિડીયોની અંદર. અને ભાઈ નવા હોય તો ચેનલમાં મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને ગમે ત્યાં સુધી મિત્રો બને તો શેર કરવાનું રાખજો. ખાસ કરીને મિત્રો આજનો ટોપિક છે આપણા પશુને મિત્રો જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો આપણે હિટમાં આવી હોય, મતલબમાં જ્યારે આપણે ડોક્ટર દ્વારા એને એ કરવામાં આવે, બરોબર, થોભાવાની અંદર, બરોબર, તો જ્યારે કઈ કઈ વસ્તુ એને ખવડાવી છે, કઈ વસ્તુ એવી કરવી કે જે પશુ તમારું વ્યવસ્થિત રીતે મિત્રો થોભાઈ જાય અને આપણા પશુને ક્યારેય મિત્રો બીજી વાર ઉઠલા ન મારે, તો આ ટોપિક તમારે ખાસ મિત્રો જોવાનો છે અને જાણવાનો છે. એટલે એટલા માટે કન્ટિન્યુ તમારે મિત્રો છે ને વિડીયોને પૂરો જોવાનો છે. એટલે આ જે માહિતી છે ને સરસ મજાની નોલેજેબલ માહિતી બનશે. એટલા માટે મિત્રો વિડીયોમાં પૂરો બનાવી રહેજો, બરોબર, તો જ માહિતીમાં ખબર પડશે, તો જ ખ્યાલ પડશે. તો હવે મિત્રો ઘણા પશુપાલનની અંદર ઘણા લોકો આપણે જ્યારે ગાય હોય કે ભેંસ હોય, જ્યારે આપણે એના ટાઈમની અંદર હોય કે જ્યારે કોઈ પશુને આપણે બીજદાન કરવાની તૈયારી હોય, તો ઘણા પશુપાલન ભાઈઓ એવું કરતા હોય કે 24 કલાક જવા દે પહેલા મિત્રો આપણા પશુને એ કરી દેતા હોય અને પછી એને એની રીતે વ્યવસ્થિત કરી નાખે. આપણું પશુ એ કે થોભાઈ ગયું, પણ પછી જ્યારે 2-3 મહિના થાય પછી ખબર પડે કે સારું આપણું પશુ પાછું આવ્યું છે. એટલે આ તકલીફ ઘણા લોકોને સર્જાય. તો એ ટોપિક લગતે તમારા પશુપાલન ભાઈઓને છે ને મિત્રો એટલે જ કહ્યું છે કે તમે જે મિત્રો માહિતી લેતા ન હોય, થોડું ઘણું માહિતી નોલેજેબલ માહિતી લ્યો, તો તમારા પશુને જ્યારે બીજદાન કરતી વખતે મિત્રો બીજી વખત જે હીટમાં જે આવવાની તકલીફ છે, આ થોભાઈ જવાની છે શક્યતા છે, એની અંદર તમારા પશુને રિઝલ્ટ મળે. તો એટલા માટે તમને કહેતા હોય છે. એટલે અવશ્ય મિત્રો વિડીયોને પૂરો જોજો. ચેનલમાં નવા હોય મિત્રો તો ઘણી વાર કહું છું કે તમે વિડીયોને શેર કરવાનું રાખો, વિડીયોને શેર કરવાનું રાખો. એનું કારણ એ છે કે ભાઈ આપણા ગુજરાતની અંદર આપણે એક પશુપાલનને જે જોરદાર જે વ્યવસાય ચાલે છે એની અંદર વધારો થાય, બઢોતરી મળે અને એનું વિકાસ વધે. એટલે જ તો કહું છું વિડીયોને શેર કરવાનું રાખજો, જેનાથી તમારા પશુને જોરદાર રિઝલ્ટ મળશે, તમારા પશુપાલન ભાઈઓને, આપણે ખેડૂત ભાઈઓને સારા આવી માહિતી મળે. લાલો મિત્રો જલ્દી કરી દઈશું સરસ મજાના વિડીયોની શરૂઆત. તો જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો જ્યારે હીટમાં આવ્યું હોય છે, ગરમીમાં આવ્યું હોય છે, બરોબર, જ્યારે બીજદાન કરતા પહેલા મિત્રો 16 કલાક જવા દેવાનું છે, મિનિમમ 16 કલાક. હવે 16 કલાક જાય પછી તમારે એને સારી રીતે મિત્રો આપણે કોઈ પણ ડોક્ટર હોય એને જે બીજદાન કરવાની જે ટેકનિક હોય એની અંદર સરસ મજાની રીતે આપણે ડોક્ટરને કહેવાનું કે સાફસૂફ કરીને વ્યવસ્થિત રીતે એને બીજદાન કરે. બીજદાન થઈ જાય પછી મિનિમમ મિત્રો આપણે એને 2 કલાક સુધી એને બેસવા દેવાની નથી હોતી. 2 કલાક સુધી બને ત્યાં સુધી બેસવા નથી દેવાની. જો ન દેવો તો વધારે સારું, કારણ કે પશુ એવા છે કે બેસી જતું હોય છે. તો બીજદાન થઈ જાય પછી 2 કલાક સુધી બેસવા નથી દેવાની. અને મિત્રો આપણે કોઈ પણ સારા એવા ઠંડુ પાણી હોય, સાફ પાણી મિત્રો, તો ઠંડા પાણીથી મિત્રો આપણા પશુને વ્યવસ્થિત રીતે એને સાફ કરી નાખવાની છે અને પશુને વ્યવસ્થિત રીતે એને મિત્રો સારો એવો પોષણવાળો આહાર દેવાનો. જેમ કે તમે સારો એવો નીણ દઈ શકો છો, સૂકલ નીણ દઈ શકો છો, થોડું ઘણું આપણે ખાણ પણ તમે દઈ શકો છો. બીજી વસ્તુ તમારે મિત્રો જ્યારે એ થઈ જાય અને જે પશુને આપણે ફટકડી આવે છે તો માર્કેટની અંદર અવેલેબલ હોય છે, તો ફટકડી તમારે મિત્રો 200-500 ગ્રામ ફટકડી લઈ એને સરસ મજાનું પાણીની અંદર આપણે ઓગાળી નાખવાની છે. અને એ જે પાણી છે ને તમારે વ્યવસ્થિત રીતે પાઈ દેવાનું છે. એટલે ફટકડીથી પાણી સાફ થાય અને પશુને મિત્રો છે જે પાછું જે ફરવાની શક્યતા છે ને એની અંદર જોરદાર રિઝલ્ટ મળશે. બીજી વસ્તુ છે આપણે જે ગુંદર આવે છે. હવે માર્કેટની અંદર ઘણી પ્રકારના ગુંદર હોય છે, તો આપણે ગુંદર લઈ લેવાનું છે. ગુંદર મિનિમમ 200-250 ગ્રામ ગુંદર લઈને આપણા પશુને છે ને તમારે પાણીની અંદર ઓગાળી નાખવાનું છે. આ વસ્તુ તમારે કરી નાખવાની છે અને વ્યવસ્થિત રીતે પાણીમાં પાઈ દેવાનું છે, બરોબર, 1 લીટર પાણી ગુંદર. ત્રીજી વસ્તુ તમારે જો કદાચ આ વસ્તુ તમારે કઈ ઉપાય ન કરવો હોય તો માર્કેટની અંદર સારીમાં સારી પ્રોડક્ટ આવતી હોય છે. મેડિકલ એજન્ટ કહેવાનું કે ભાઈ આપણે પશુ બીજદાન કર્યું છે તો મારે એક સારી એવી પોષણવાળી લિક્વિડવાળી પ્રવાહી જે બોટલ આવે છે તમારે પશુ માટે, તો એ પણ તમે દઈ શકો, અથવા કેલ્શિયમ પાવડર ખવડાવી શકો. એટલે પશુને ક્યારેય સાઈડ ઇફેક્શન નહીં. એટલે આ વસ્તુ તમારે અવશ્ય ટ્રાય કરવી, બરાબર. અને તમે તમારા પશુને જ્યારે બીજદાન કર્યા પછી કઈ કઈ ટ્રીટમેન્ટ કરો છો, કઈ કઈ વસ્તુનો ખ્યાલ રાખો છો એ અવશ્ય કહેજો, જેનાથી તમારા મને પણ ખ્યાલ પડે અને તમે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવા માગો છો. તમારા પશુને કોઈ પણ જાતની તકલીફ હોય તમે એ તકલીફ તમારા આપણા કોમેન્ટ બોક્સની અંદર મિત્રો અવેલેબલ છે, પણ સારી કોમેન્ટ કરવી અને ફાલતુ કોમેન્ટ ન કરતા, બરોબર. કારણ કે એવું છે આપણે માહિતી નોલેજેબલ છે, આપણા પશુપાલન માટે લાવતા હોઈશું, એટલે કોઈ ફાલતુ કોમેન્ટ ન કરવી. એટલા માટે સરસ મજાની એક કોમેન્ટ કરવી કે જે તમારા પશુપાલનમાં જે કંઈ પણ થોડીક તકલીફ હોય તો એના ટોપિક ઉપર આપણે વિડીયો બનાવશું. એટલે બસ વધારે કાંઈ નહીં, મળશું આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર. અને બધાને જય માતાજી, જય મોગલ, જય જવાન અને મિત્રો જય કિસાનના સાથે મળીએ આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી.